કટલેરી લેવી હોય, કટલેરી લેવી હોય, નેલ પોલિશ, લિપસ્ટિક બધું મળશે. ત્યાં તારા હાથમાં કઈ છે તો નહીં? એ આમ આગળ પડ્યું છે બધું. એમ આગળ પડ્યું છે એમ વેપાર ના થાય. પણ આ તડકો છે ને માથે તે તપી રહી એટલે પછી મેં કીધું હે ને ન્યા જ રાખી આવું. તો કઈક છત્રી બત્રી લઈ લે, એને તડકામાં ઓલું પ્રોટેક્શન મળે એવી. પણ આમ તારે લઈને ફરવું પડે તો વેચા. અત્યારે કઈ મને આ નેલ પોલિશ લેવી છે તો હું કઈ ઊભી થઈને ન્યા થોડીક આવીશ. ના ના જેમ દેવી હોય કદાચ આવે ને. એવું ના હોય. છોકરીઓનું કેવું હોય, આમ જોઈ લઈએ ને ગમી જાય ને તો લઈ લઈએ. અત્યારે મારે લેવી નથી પણ તું રેકડી લાવ્યો હોત ને મને ગમી હોત ને તો હું લઈ લેતે કાલી. એટલે મગજને સમજવું પડે છે લેવા વાળા હોય ને એને. વાહ દીદી તમે તો બહુ હોશિયાર છો. હવે હું રેકડી લઈને જ નીકળું. હા એમ. આલે આ કોણ કાલ્યું પાડે? વાહ બેન વાહ, તમારા ઘરે કઈ બિઝનેસ છે શેનોય? હા કાન. શેનો વળી? રોટી બનાવવાનો, રસોઈ કરવાનો, કચરા કાઢવાના, પોતા કરવાના, પછી કપડાં ધોવાના, વાસણ ટકવાના, સાફ સફાઈ કરવાની, ને બસ જલસા કરવાના. આનો બીજો તો શું હોય? અરે ના ના એમ નથી કેતો, કઈ દુકાન બુકાન હલાવો છે એમ? તમારું જ્ઞાન સારું છે. જ્ઞાન તો જન્મથી જ છે ભાઈ, પણ હું મારી કદર નથી કોઈને જ્ઞાનની. તો એક કામ હતું. બોલો ને શું કામ છે? એ માર બાગ છે તો કેરીઓ વેચવાની છે. હું અહીં એક દી માટે જ આવ્યો હું, પછી મારે અહીંથી વહી જવાનું છે, બીજે જવાનું. તો અહીંની કેરી કોઈક વેચવા વાળું ગોતું છું. એ ના 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 એવું કઈ માર નથી કરવું હો. તમારા ઘરે આવીને કહું, તમારા હસબન્ડ શું કરે છે? ઈ જલસા કરે એને કઈ વાંધો નથી. અરે એમ નહીં, જોબ કરે. હા કરે ને, જોબ કરે તો આખો દી હોય, હાંજે 7 વાગે આવી જાય. તો એક કામ કરો, હાંજે જમીને તમારી બેન વેચવાની, રાતે જ આમ તો કસ્ટમર આવે છે, બધા જોબ કરતા હોય એવું કરતા હોય ને તડકાને કોઈ નીકળતા નથી. તો પૂછી લે તમારા હસબન્ડને. ના રે ના, એવા ક્યાં કામમાં નવરા આવે. સારું હાલો તમારે ઘરે આવું. એકા ફેર નહીં, પણ મારે હા હું કઈ કામ કરવું ના હોય ઈ ના પાડશે. હા પણ તમારે તો દીના ક્યાં કરવું છે? દીના કામ કરી લેજો. હા ઈ છે. હારું હાલો તઈ. હાલ તાર પાસે જ નેલ પોલિશ એક લેતી જાઉં. હાલો હાલો હાલો. આ રસ્તો સારો છે, અહીંયા વેચશો ને તો જો 3 રસ્તા ભેગા થાય છે ને ખામેથી 4 રસ્તા ભેગા થાય છે તો માણસો અહીંયા વધુ આવતા હશે. હા અમારા ઘર બાજુમાં જ થાય, જો સામું દેખાય. આ તમારા હસબન્ડ છે? હા તમે કેમ ઓળખી ગયા? મેચિંગ પહેર્યું હે ને તમે બે એટલે. આ ગબલી હવારના પોરમાં કાઢી દે, એમાં પહેરવું પડે, પેસિંગ જ કાઢી દે. તમે કોણ? આ ભાઈ બાગ છે કેરીના, તો કેરી લેવાની હતી આપણે. તો આની પાસે લેવી એમ? આપણે તો લેવું પણ એમ કેસ મારે વેચવી છે અહીંયા. તો અહીંયા કોઈ એને એકાદ દી રહેવું છે ને કોઈ એને જાણીતું હોય કઈ છે નહીં, તો રસ્તા ઉપર હું આમ હોશિયાર રહીને તો દેખાય એવી. હા એ તો ખબર જ છે દેખાય આવશે. તેમ કીધું તમે કરશો? એવો ટાઈમ ક્યાં હોય આપણી પાસે? તો રાતે કરવાનું છે, 7 વાગે આવી જાવ તમે, પછી જમીને જવાનું, અથવા તો પછી 7 વાગે ફટાફટ જમી લેવાનું, 7 વાગે હવા હાથે વયું જવાનું. એમ આપણે નજીકમાં જ રસ્તે બેસી જવું, એ ઓલું શું કહેવાય સુફરી પાથરીને ઉપર ઓલું છત્રી જેવું નાખી. હારું હાલ તો એવું કંઈક કરીએ, પણ પેલા મમ્મીને પૂછ લે. હા એ આપણે ડોહીમાને પૂછવું જો હે. તો મારો નંબર લઈ લ્યો તમે, ગગલાભાઈ. હા લે લે, તમને એનું નામે ખબર છે? હા કપડા મેસિંગ પહેર્યા તો તમે ગગલી બેન, તો એ ગગલાભાઈ. બુદ્ધિશાળી તો તમે છો હો. હાલો અંદર બેહીએ. એક જ મિનિટ હું આવ્યો, તમે અંદર જાઓ. આ ભાઈ સીધ ગયા છે. ઈ ભાઈને ખબર હશે તમારા ઘરમાં જે છે ને લેડી ડોન હશે, એટલે એને પેલા સમજાવવી પડશે. ઈ ભાઈ હશે તો પછી સમજશે નહીં, એટલે પેલા એને સમજાવી લઈ ધીમેકથી, પછી આવશે મને લાગે. તને ભારી ખબર, એને એ ખબર પડી ગઈ એમ. હા બોલો જોઈ, શું કામ પડ્યું મારું? બેસો તો ખરી, આપણે કેરી લેવી હે ને? હા હારી મળે છે ને? હા હોય એમાં કાંઈ ના ઘટે કેરીમાં. તો લેવાની જ હોય ને, 2-3 બોક્સ લઈ લેજે, મને જ બહુ ભાવે. તમને શું નથી ભાવતું? બધી મીઠી મીઠી વસ્તુ ભાવે જ છે, પણ જીભ જ કેમ કડવી થઈ ને ઈ જ નથી ખબર પડતી. એલી તું શાંતિ રાખ ને, એને મનાવાના છે, કઈ રીહવવાના નથી. રીહાઈ જાણે તો માનશે નહીં. હા નાનું છોકરું રહ્યું ને ઘોડિયામાંથી આવે છે, એટલે તો મનાવવા પડે, મનામણા કરવા પડે. હું કામ મને એવું કીધું? હવે મારે છે ને કેરી નથી ખાવી ને કાંઈ નથી ખાવી. હું તો કડવી જ છું ને તો કડવું જ ખાઈશ. કારેલાનું શાક કરજે રોજ. તમને ભાવશે? ભાવતું નથી પણ હું ખાઈ લઈશ. હવે મારે કડવું જ ખાવું બધું. આ હે ને હાવ પાક જ બગાડે એવી છે. મૂંગી ના રહી શકે 5 મિનિટ. એ હાલો. આ કોણ આવ્યું છે? અરે વાહ, કેરી લઈને આવ્યા. બોલો કેરી જોઈને જો તો લટુડા પટુડા થાય છે, ડાન્સ કરવા માંડ્યા. કેરીડા કેરીડા કેરીડા, અરે કચ્ચા કચ્ચા મીઠા મીઠા કેરીડા રે લોલ. બોલો આને લીંબુ જગ્યાએ કેરી રાખી દીધું. આને કાંઈ છે, કેરી જોઈને એવા એવા લટુડા પટુડા થાય, ડાન્સ કરે છે. બોલો શું ભાવે આપી હે? એ મારે તો અત્યારે 1400 રૂપિયાનું બોક્સ થાય છે. 1400 રૂપિયા? હાલ ગગલા આ ચાન્સ સારો હો, બાજી મારી જ લેજે. શેની મારવી પણ? હે ભગવાન, આને તો કઈ ભાન જ નથી પડતી. હવે મમ્મીજીને એમ કહેવાય કે આ કેરી આપણને મફતમાં મળશે, પણ એક કામ છે. અચ્છા હા 1 મિનિટ ઉભો. એ મમ્મીજી આ કેરી આપણને મફતમાં મળે તો? હે હાસી વાત, હાસું કહેશો તો જોતી જોઈને આપણે જે કરવું હોય એ કરશું. તો આપણે કેરીનો ધંધો કરવો જોઈએ.
હા તો કરવાનો છે ને, મફતમાં મળતી હોય તો. હું પૈસા ગણીશ, તું વેચજે. ના ના, તમારા માટે નહીં, આ ગગલી માટે ઓફર હતી. એને શું આવડે, કાંઈ નથી આવડતું. ના 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 ના, ગગલીબેનનું માઇન્ડ બહુ સારું છે હો. હે, અમને જ નથી લાગતું. તમને ના લાગે ને, કારણ કે હીરાની સાચી પરખ જ્વેલરીને જ હોય એમ. તમને તો એ પથ્થર જ લાગે. બહુ સારું, દોઢી થામાં. હા તમે હા પાડી દો તો હું એને છે ને આપી દઉં કેરીનો માલ. શેના માટે? એટલે ગગલાને પૂછ લઉં. એને તો હા કહી દીધું હે. એ આ ભાઈ ક્યાં ઊંધે પાટે ચડાવે છે. મેં એમ કીધું તું ને પૂછવાનું, અને આ ક્યાંક હા કહી દીધું. બોલો હવે આ હે ને માતા, આ બધા મારા માતાશ્રી છે ને, હાવ એટલે હાવ રૌદ્ર સ્વરૂપ પકડશે. મને પૂછાવીને તે હા પાડી દીધી એમ? ગગલી હાટું તો કાંઈ પણ કાં? અરે ના, હવે મેં એને એમ કીધું તું કે હું મમ્મીને પૂછી લઉં. એટલે હા એમ એના તરફથી હા હતી એમ, તમને પૂછવાનું તો કીધું તું. હા એટલે હવે તમે એના ભેગા પડી જાઓ. બધાય હરખા જ છો, બધાય મળીને મને બનાવો જ છો. તમે બની જાવ આસાનીથી. કા તું હવે મૂંગી રે ને હળકતામાં ઘી નાખસ તો ખોટી વાત કીધી હોય તો કયો. એ ગગલી બેન, તમે નેલ પોલિશ લેવા તો ના આવ્યા. એટલે આ નેલ પોલિશ નું કરે છે અહીંયા, હજી ઘરે અહીંયા યુદ્ધ થાય છે. તને નેલ પોલિશ ને પહેરી આવું નેલ પોલિશ લઈ જાય. તારી ઓલી છે ને જે રેકડી, એની બાજુમાં જ હું રેકડી નાખીશ. એવું હે તો તમારો ધંધો વધી જશે. કટલેરી વટલેરી વેચાવા મળશે હો ગગલી બેન. હા અત્યારે તું જા, અમે જરીક ઘર પડિયાર કરી લઈ. ઓકે ઓકે. આ ક્યાંથી આવ્યો તો? એને છે ને કટલેરીનો ધંધો છે, તો મેં હે ને નેલ પોલિશનું થોડું ઘણું જ્ઞાન દીધું એને. મેં કીધું એમ રેકડી રાખીને તો આવતો રે, એમ ના વેચાય એમ. તારે અહીં આવીને પછી વેચવી પડે. તો આ ભાઈ બરાબર ત્યાં આવ્યા તો તેને એમ લાગ્યું કે એના મને સારું આવડે છે એમ. અને બાતતા જ આવડે છે હવે. ના ના ન્યાન બાતતા નહોતા કઈ. આને છે ને મારા અવગુણ ગાવા છે ને તે એક ચોપડી લખી નાખશે મારા હાહુ તો. એક હું 2 3 4 5 લખી નાખશે. પણ એમ નહીં કે ના આ ગગલીને આવડે છે કે આ ગગલીમાં સારા ગુણ છે. ના જેમ હોય ના ના તો કે ના ના. તું પણ 2 મિનિટ મૂંગી નથી રહી શકતી, એનું શું કરવું મારે? એ ઉડતા તીર જ ઝીલે છે. હજી એક રસ્તો છે, આમાંથી 2 કેરી લઈ જા નીચેથી, આમ પાકી પાકી ને સુધારીને લઈ આવી. હારું હાલો, નીચેથી આવી છે પાકી વધારે. કા હાલો લઈ જાઉં છું. હા સર 5 મિનિટ છે ને સમજાવવાનો ટાઈમ મળશે મને. એ મમ્મીજી છે ને આપણે વેચવાનું છે અને ભાવને બધું નક્કી કરીએ, પણ તમને પહેલા પૂછવાનું જ હતું. એટલે મેં એમ કીધું તું કે છે ને પેલા હું મમ્મીને પૂછ લઉં, જો હા પાડે ને તો. અને એ સાંજે જવાનું છે, કઈ કામ બામની ઉપાધિ નહીં રહે, ગગલી બધું કરી નાખશે. સાંજે જમીને જવાનું છે. અચ્છા એવું છે. હા તો વાંધો નહીં, ભલે ને કરો ને. સાંજે જવું છે ને, ભલે તેમ કે હવારે. હા ડોહીમાને પાછી કામની ઉપાધિ છે. સારું તે હાલો કરો કરો, મારી ક્યાં ના જ છે તો. હાલો હાલો કેરી આવી ગઈ, ખાઈ લો બધા. હા મીઠું મોઢું કરી લો, હાલો વેચવાની ખુશીમાં. માની ગયા મમ્મી? હા 5 મિનિટ તું જા ને, એની જ રાહ હતી. હા તમારી જ વાત માનવી, મારી વાતમાં તો વચ્ચે વચ્ચે એને બોલવું જ હોય, બાંધવું જ હોય, બસ ક્યાંથી માને? હજી મારે આને એમ નથી કેવું કામની વાત આવી હતી, નકર પછી પાછું છે ને યુદ્ધ કરશે. તમે કયોક ના કયો, મનમાં બોલો એ મને ખબર પડી જાય. એ કામની જ ઉપાધિ થતી હતી અને હવારથી હાંજ સુધી. પણ મારે બોલવું નહોતું કે હાંજ જ જવાનું છે. મારે જોવું હતું એ કામ કરી શકે કે 5 દી કરશે કે નહીં કરે. ક્યાં બોલ્યા? એને કામની જ ઉપાધિ થાય. હું વહી જાઉં ને એટલે માવતર તો જવા નથી દેતા, એની દીકરી ભલે ગુડાયા રાખે. હજી આવી જાય છે કાલ સવારે, તો પાછી કહેતી હતી 5 દીમાં આવું છું. એને કોઈ અહીંયા જ રખાય, આમ તો આ બાજુમાં ઘર લઈ દઈ. હા આમાં એ મારી બેન ક્યાંથી આવી? તું કામ કરવાનું કરીને. હાલો બધાય કેરી ખાઈ લ્યો. હાલો તો હું પછી તમને ફોન કરું ગગલાભાઈ. હાથી કઈ વાંધો નહીં. હાલો હારું હાલો, હવે હું મારા મિત્ર વાતો કરી લઉં, પછી આપણે કામકાજ ઝાઝા છે, કેરી વેચવાની છે. એ હા કરી લે. એ મારા વાલા મિત્રો, તમને જો આ વિડીયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે તો તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર કહેજો. ચાલો મીઠી મીઠી કેરી ખાવા આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયોમાં ગગલી દુનિયાની નવી કોમેન્ટ સાથે.